આપણા નસીબમાં નહીં હોય જયેશભાઈની કેરી. કેરી એ વાત સાચી હો. આપણે ખોખા કયો કે સિંગ કયો કે માંડવી કે જો કે માંડવી વાવવાનું કામ ચાલે છે. એટલે ફોર વ્હીલ કોઈ નહીં આવી. તો હાલો ડાયરો છે ને મસ્ત મજાના બપોર થવા આવી ગયા છે. 11 વાગી ગયા ડાયરો ને આજ તો હે ને ડાયરો સવારે બીજું કામ કરવાનું હતું અને વળી પાછું એને સારું મુહૂર્ત ના આવ્યું ને તો વળી પાછું બીજું કામ કરવા માંડી ગયા. આજ તો ને ડાયરો આપણે માંડવીનું વાવેતર કરવાનું હતું. થોડાક દાણા સાફ કરી એક કટ્ટો હતો ને કોથળો એમાં જો ખોલાઈ ગયેલા દાણા હોય ને કાઢવાના કાઢવી દીધું. પેલા તો ગયા જાવું તો મિત્રો કપાસ્યા સોફા પણ સાંભળ્યું નહીં મુહૂર્ત પર જોવાનું રહી જ ગયું તે મોડું થઈ ગયું થોડુંક મુહૂર્ત ચૂકી ગયા. મુહૂર્ત થઈ ગયું સારું મુહૂર્ત નતું ને એટલે આજ માંડવી દાણા સાફ કરવા માંડી કપાસ્યા સોફા કપાસ્યા સોફા જવાનું હતું પણ હે ને મિત્રો મુહૂર્ત તો જો કે આપણે ગઈકાલે કરી નાખ્યું હતું પણ આપણે વાવવા રાખ્યું ને એમાં કપાસ્યા વાવવાના છે. મુહૂર્ત કરવું પડે ને નવું નહીં વાડી હોય નવું મુહૂર્ત કરવું પડે. હા એટલે ને ડાયરો મુહૂર્ત પછી હે ને સારું નહોતું ચોઘડ્યું તો કીધું હવે ખામી જાવી એક દી મોડું બીજું શું વાલોજી આવતો નથી આવતો હોત તો તમને ગમે એવું મુહૂર્ત હોય તો મંડી જાત તો તોય ન આવતો નથી ને એટલે પછી સારું મુહૂર્ત હતું કીધું લઈને પછી સોંપી એટલે સારું ઉગી જાય ને કેવો ફરતો ફરતો બધી એક વાર વહે છે આપણે બાકી રહી વરસાદ કે આ બધું સોંપી દે ને પછી જાવું. હા એવું જ કઈ ખે હો એટલે બધાને ઉપાય દી નહીં સાચી વાત આમને કિસે વાહે રહી જાય છે. આ જવાનું આ જવાનું ભલે આવતો આજ આપણે માંડવી વાઈ દેવી. આજ બપોર પછી છે ને મિત્રો આપણે માંડવી વાઈ દેવી છે. સાફ માંડવી હોય તો વરસાદ પેલા જે થાય વરસાદ તો લાગતું જ નથી. વરસાદ મોડો મોડો આવે 5-6 વાગ્યા આજુબાજુ તા તો બવાઈ જાય. તો આપણે કામ કરતા હોય એ કામ વગાડવા વહેલો આવે. ઈ વાત છે આપણી કરતા ઉતાવળ રાખે કા આપણી કરતા ઉતાવળ રાખે. હું જાવ હટ નકા વાઈ દી આવું જોઈએ ને મિત્રો કામકાજ ચાલે છે આપણે અત્યારનું ને અહીંયા છે ને જયેશભાઈ એમનો વિડીયો આવે જરાક આવી છે આપણે થઈ પાકિંગ ન પાકી આપણે પાકીને ફેરીને વિલા થઈ ગયા ખૂટી રહી હવે કુટી રહે કાશે ખાઈ ગયા કાચી કાચી કુટી રહી જો અત્યારે આટા જ મારીને ખિસકોલા આપણે જાવું તું જયેશભાઈની વાડીએ કેરી ખાવા પણ મિત્રો ટાઈમ જ ના આવ્યો હતો એ બગીચામાં જ બેઠા છે કેરી ખાવા. હા સેટિંગ જ ના આવ્યું મિત્રો. આપણે પણ સેટ બહુ પડે ને એટલે તાત્કાલિક સેટિંગ ન આવે એક બે દીનું કરીને જાવું. આપણે અહીં ક્યાં મિત્રો પ્રાઇવેટ બસ નથી હાલતી ત્યાં થાય એ બાજુ મેં ફોન કરીને કીધું તું કે સેટિંગ થાય બસ આવતી હોય ને તો એમાં મોકલાવી દીજે કેરી પણ અને મિત્રો બસ જ નહીં આવતી આપણે હાલતી અહીં બોટાદથી અલગ પડી જાય નકર બસ હાલતી હોય આપણે રાજકોટ સુધીને આવતી હોય બસ મોટા સિટી રહ્યા ને એ બાજુ જતી હોય આપણે અહીં ક્યાં નહીં આવતી પોરબંદર બોટાદ નહીં હાલતી આપણા નસીબમાં નહીં હોય જયેશભાઈની કેરી એ વાત સાચી હો. જો કે આ બધે મળે છે પણ ઈ તો ઓર્ગેનિક કેરી પાકેલી કેરી હોય ને એમની ઓર્ગેનિક ખાવાની મજા આવે ને. હા આપણે ઓર્ગેનિક કરી એટલે ખબર હોય કેવી મીઠી લાગે એટલે આપણને ખબર હોય કેવી મીઠી હોય. આપણા ભાગમાં ન હોય ને અમારે અહીં ક્યાંક નજીક હોત તો તમને લઈ આવે. હા 50-60-70 કિલોમીટર હોય ને તો હમણાં લઈ આવી પણ 250 કિલોમીટર દૂર જવાનું થાય. કેરી પછી અમને બહુ મોંઘી પડી જાય. આંટો મારવા જવાનું હતું રોકાવા આપણે આંટો મારવા જાય ને કેરી ખવાઈ જાય પણ ને આપણા નસીબમાં જ નથી. કેરી પૂરી થઈ ગઈ કા કેરી હવે પૂરી થઈ ગઈ એવી તો હોય મિત્રો કોક પછી પાછી એમને પાછી ખાવાની હોય ને અગાવાલા ને એમને દેવાની હોય તો હજી કઈ 2-3 દીધા આપણે ટાઈમ છે એને. હમણાં તો અઠવાડિયું નીકળી જાય વાવેતર ને એવું ગોઠવ્યું જાય અઠવાડિયું નીકળી જાય. ચાલો ડાયરો હે ને અમે
કરી નાખીએ, થોડુંક સાફ કરવાનું છે અને થોડાક બીજા છે. એમાં તો નથી, આ એક થેલીમાં જ વધારે હતા. હવે શું છે ઢીંગુ? હા રાજવીર, ડોલ કાચીડા જો બે છે. 1:45 વાગી ગયા છે અને જે આપણે બહુ દાણા ઓલા હતા ને એક આપણે થેલીમાં એ સાફ થઈ ગયા ને બીજા હતા એમાં તો નથી નીકળતા. કોક દાણો છે એ હવે જો ટાઈમ રહે ને તો કાઢશું, નકર પછી એમનામ આપણે દેશી પર મારી દેવાનું. આપણે અડાયા સાણાની રાખ ને ખાટી છાશ ને એવું બધું નાખીને પટ મારી દેવાનું છે. પછી વાવેતર કરી દેવાનું છે. આજ બપોર પછી લગભગ આવશે ટ્રેક્ટર અને વાવણી કરી નાખીએ આપણે મગફળીની. પૂરું આવી ગયા. હા ઘર નાસ્તો તો નિશાળે ખાવા લઈ જાય પણ ખાય તો ઘરે આવીને એન માથે ને બેવાય દાણા ફૂટી જાય. હે પૂછું નાસ્તો ઘર નિશાળે ખાવા લઈ જાય, અહીં પાછો કેમ લઈ ઘરે આવીને ખાય? ઘરે આવીને મજા આવે, મીઠો લાગે, ફરીને પાછો આવે ને નાસ્તો. ક્યાં ઘડીક વારમાં કેડી બહુ સડે પૂરું ને અમારે અમથું પણ ગરમી થાય ને એટલે સટપટીઓ આવે. ક્યાંય નથી કીડી. કા હિંગવા આજ તો જો આવું લઈ ગયા નાસ્તામાં. દેખો બેવા દે તું પડે વઈ જા. શું હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આ તો નવો દાડો ને નવું કામ. આજ તો આપણે દાણા સાફ કરવાનું કામ લીધું હતું. જો તો વેમમાં મોડું થઈ ગયું. હા પણ ટાઢો દી હતો ને તો ખબર જ ન પડી 1 વાગવા આવ્યો એમ. અમારે પૂરુબેન ને લેવા જવાનું હોય 12 વાગે, પોણો થઈ ગયો. કોણ મારે છે? કોણ મારે? માર ખાય એવા કામ કરે તો માર ખાવો ન પડે? નાઈ માર છે હો કાકા. હોટી લાવ. ક્યાં મારે હોટી કાકા? હોટી લાવ કાકા ક્યાં મારે? હા અહીંયા લાફો મારે. કાકા મારે છે. કાકા ક્યાં મારે લાફો? કાકાને દીકાને ક્યાં મારે કાકા? ન મારે કા? ક્યાં મારે કાકા? હે હવે શિવ પૂરું બેન આવીને મીંડા નાસ્તો કરવા બોલો ઘરે આવી. રાજીભાઈ હિસકા ખાય. આ ઘીમાં ન હોય દીકા. રાજીભાઈ ટાટા બે રામ રામ કેતો બધાને રામ રામ બોલતો ઇલા બધાને કે રામ રામ બધાને કે. મિત્રો આપણે છે ને માંડવી વાવવાનું અને કામકાજ ચાલુ કરી દીધું છે એટલે વાવી પર દીધી. મિત્રો કોઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ના આવ્યો, ટ્રેક્ટર આવી ગયું ને એમાં. ફાઇનલી મિત્રો હે ને બપોરના 3 લગભગ વાગી ગયા છે અને આપણે હે ને માંડવી વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. ટ્રેક્ટર ક્યારનું આવી ગયું છે ને અડધું આપણે વવાઈ ગયું છે ને છે ને વાવવાનું ચાલુ કરી દીધું આપણે. આ બાજુ ટ્રેક્ટર છે તે જાય છે તે વળે. વિડીયો બનાવવાની છે ને ટાઈમ નહોતો મળ્યો એટલે હે ને અત્યારે વિડીયોની શરૂઆત કરી. થોડુંક હળવું પડ્યું ને પછી સવજીભાઈ ટ્રેક્ટર હારે છે, માથે કોઈ દાંતો થઈ જાય અથવા બંધ થઈ જાય એ બધું ધ્યાન એમને રાખવાનું. અડધ ઉપર તો હવાઈ ગયું છે એમાં હાલે ટ્રેક્ટર. છે ને ધોયરીઓ હોય ને એટલે ધોયરિયા નાકા ફોડ નાખ્યા એટલે બહુ ઊંચું ન થાય ને. મોટું ટ્રેક્ટર છે ને આ બધું ચોરી નાખે, નાનું ટ્રેક્ટર હોય ને તો છે ને એટલી બધી ખૂંદાય નહીં, ખૂંદાય ઓછું, આમાં ચોરાય વધારે. હાલો જો દાણા વાવવાના છે. હાલો એક થેલી દીધું નાખવાના થઈ ગયું. આપણે છે ને ટ્રેક્ટર આવી ગયું છે માંડવી વાવવા અને તો કામ માંડવી વાવવાનું ચાલુ છે. આપણે ખોખા કયો કે સિંગ કયો કે માંડવી કે જીવ કે માંડવી વાવવાનું કામ ચાલે છે. અને આપણે જો આ બાળકો છે ને આ બાજુ છે દાંતા ઓછા થાય ને એટલે ઢગલો થાય ને વીણે છે. તો તાર પગમાં હોત છે 2 પગની છે. ઓલો બાજુ કલ્પેશ કાકાની કાકી આપે છે ને દાણા વેરાઈ વીણે છે ને આ બાજુ આપણે છે ને આમ ઉથલ વળીને આવીને પાછું માથે ટાયર હાલે ને એટલે દાણા આપણે આમ વળીને આવે એટલે માથે હાલે ને એટલે દાણા બધા શેપાઈ જાય. એટલે આમ વળીને પાછું જાય ને તો આપણે પાછું આવે ને તો આપણે જો આ બધી દાણા વીણી લઈએ. પૂરું બસ આવી બાજુ ત્યાં વીણવાની, ઇન્ક્યા પાછું વીણવા જાય તો ખાલા થઈ જાય. ઇન્ક્યા પડ્યા હોય ને દાટી દેવાના હો.
કરો હું જોવો છો? આમ તમે સમજો શું બનાવો લાટલા પછી તાર ખાવાના હો તો ખાવા લો બે એક એક ટુકડા મારો હાલો ભાઈ ઉછલ વળીને આવી ગયું પાછું હા હાલો કોઈ ગયું છે કેવા મોજથી વાહે બેસી ગયા જો પૂરું વાગી જા શેપાઈ જાવી હાલો જો ઉથલ વળીને પાછું હાલતું થઈ ગયું આવવાનું છે આવડા વાદળનું આવશે ક્યાંથી આવશે હવે લાગતું નથી આવે આ વાદળ થઈ જાય વરસાદ આવે તો હાલો મહિનું પાછું હાલવા હાલો તે આપણે મગફળી વાવી દઈશી અને એમ પાછળથી ફટાફટ વીણી લેવી તમે બધા વિડીયોમાં બનાવી રહ્યો અને પ્રાર્થના કરો કે વરસાદ આવી જાય એટલે અમારી બાંડી બધી ફટાફટ ઉગી જાય પેના લીડા કરીને આવી ગયો ડીસો કરવા કઈ ડીસો લે ફાઇનલી ડાયરો આપણે છે ને વવાઈ ગયું છે અને સેલા સા છે વાવવા સેલા સા વાવવાના હાલે છે બાકી આ ભાગ આખો અને ઉપલો ભાગ આખો બે ભાગમાં આપણે માંડવી વવાઈ ગઈ છે હે એ કાકાને ફોન દેવા હાથ વાત કરે છે કાકા ફોન આવ્યો વાહે વાહે આવ્યો જાય છે અને દેવું છે ભાઈને ટ્રેક્ટર હે તું ભરે એસી હું નતું ભરે તા એ છોકરા ક્યાં ગયા કાકા શું છે ને બગલો છે ઉડી ગયો એ ગયો બેટા એ નો તારા હાથમાં આવે હવે આપણે છે ને શેઢા મોસમના સાની સારું કરવાનું છે બધું રેડી કરી નાખીને એટલે વરસાદ આવે તો ઉપાધિ નહીં તો ડાયરો ફાઇનલી છે ને આપણે વાવેતર મગફળીનું થઈ ગયું છે ને હવે એને ટ્રેક્ટર વહી ગયું વિડીયો શૂટ કરવાનો મિત્રો ટાઈમ ના રહ્યો ફટાફટ બધી તૈયાર કરીને બબાઈ ગયું વરસાદ વાદળ શું એમ વિખાઈ જાય વિખાઈ ગયો ભાઈ બી રમતા બીયો ગયો આગો વરસાદ ચાલુ જ હતો આપણે ઓલામ વાવી રહ્યા તાય ચાલુ થઈ ગયો પોપટી અત્યારે છે ખરું આમ વાદળ હવે કદાચ આવે તો જોઈ મિત્રો એકાદ દી વાત જોઈ જો ન આવે તો પ્રમ દિવસથી એનું પાણી ચાલુ કરી લગભગ 2 દિવસથી તો પાછો વરસાદ ચાલુ થઈ જાય સાદો નહીં ખાલી અડધા ઇંચ જેટલું આવી જાય ને તો કામ થઈ જાય શાનું પીશું એ શાનું પીશું મિત્રો કમેન્ટ કરજો બસ આને રહી જાય હવે હાલે જો આપી દીધું હાલે લઈ લે ને હા ક્યાં છે જોતો તાર કરતા શિવ ડાયો નહીં જોતો રમે એકલો એકલો બસ વંશિકો બહુ તોફાની થઈ ગયો છે તો પીછું દઈ દીધું હોત તો રોહિતા કેળું મળી ગયું આવડો ભઈલો કેળું દઈ ગયો હવે લાય મારું પાછું એમ કે ચાલો પૂળા કેદી બનાવવાના હાલો ઘરે જઈને મંડી બનાવો બધા વાવણી કરે ને પુડલા બનાવે આપણે પુડલા બનાવી સાઈડના પુડલા બહાર વાઈ નાખીને બધું બાબાને પૂરું થઈ જાય ને વાવણી પૂરી થઈ જાય એટલે બનાવવાનું પૂરી થઈ જાય ભાઈ બનાવવાના આપણે પૂરું ન થઈ ગયો હવે હજુ તો હરખું કરવાનું બાકી છે ને હરખું નહીં થઈ જાય કાશી ક્યાં છે મમ મને બતાય તો મમ બમ ક્યાં છે લ્યો હા મેં ઓલી લૂમ પડી ને એ બતાવે ક્યાં રહી ખરાબ થઈ ગયેલી હાલો પૂછું ઈ આમ ચાકથી લૂંગ માં લઈને આયે ક્યાં છે ઓલી ઓલી સાઈડ છે ઈમ કે લઈને આયે ઓલી બાજુ છે ને મેડમ તો પાવડો લઈને આયા પાણી વાળવાનું છે હા હાલો આ ઘણા દિવસ પછી આ સોનું ની આવ્યા વિડીયોમાં સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે ના આવતા હમણે કા તો રજા હોય તો લેસન એટલું હોય છે આજ 10-15 દી ગયા તો એને ઇંગ્લિશ એકડાવે 1 થી 20 લઈ ગયા આને શું આવડે હજી ગુજરાતી કપડા એકડા ને એવું બધું શીખવાડવાનું હોય આવડે પાદરા તો ન લખતા આવડે કા કક્કો આખો આવે લે ચાલો કાલ તો શબ્દ આયા તા બોલો હજુ તો 10-15 દી ગયા માં એને શું શબ્દ આવડે શબ્દ લખવાના આયા સાદા શબ્દ લખી પ્રાઇવેટ સ્કૂલ વાળાનો આજ મિત્રો વાંધો મિત્રો આન ત્યાં ફૂલ વરસાદ ચાલુ છે થોડોક આવી જાય ને જાજો નહીં થોડોક આવી જાય ને 5 પલ્લે એટલો તો કામ થઈ જાય એટલે આ 4 વ્હીલ કોઈ નહીં આવી આ તો કોઈક બીજાની 4 વ્હીલ આવી જો કોણ છે આમાં જોઈએ આપણે
સિલ્વર કલરની 4 વ્હીલ આવી. કોણ છે એમાં? કોણ? આ તો અનન્યો છે. અનન્યો છે આ તો. આમાં ટાઢી ટાઢી હવા આવી. મારે શીખી જાય મિત્રો. તો આવું મોટર શીખીને પછી રખડવા વહી જવાનું. આ કોઈને લઈને આવવાના? હા જાને. આપડી ક્યાં હતી હવે? હા ને આપણે ધોળી હતી. હાલો ખલેલા લેવાય. ખલિયાલા અહીં ક્યાં હતા? સળિયા પાડિયા જાવ હવે. ઓય હાલો ખોટી રહ્યા. હા કહું છું ખરા, ગામમાં મળે કા છોડે તોડવા જવું પડે. આ ગાડી કોઈ ની ઉપાડી આવ્યો. કહું તો હું નવી લઈ દીધી આખવા. હવે જાને સાનું માને. સારું કહેવાય લે. હમણાં મમ્મી આવે એટલે વાત. હા મમ્મી આવે એટલે વાત. નવી ગાડી છે. આ જો આ નવી છે સર. આ નવી કેવાય જોતો આ બધી બધું થાય ભાંગી તૂટી ગઈ. ઓ મમ્મી આવ્યો હમણાં ખબર. મારી બેન આવે. એટલે ઈ કે એક આટો મારી આયા કયા દાદાની છે? જયંતિ દાદાની. હા. લીધી આવડી યાદ હતી નહીં? એ આનંદ વઠો પડી ગયો. ઓલી વાદળમાં આનંદ દોવડું નાખીને ક્યાંય વરસાદ આવે થોડોક. ઓ તમારા ગામમાં જો વરસાદ પડે આપણે. બોટાદમાં કાંઈ નકરું હા બોટાદમાં જ છે. નથી વરસાદ હા એર્યું વાદળ. કાલ ગજરા રોડે જતો થોડો. ચાલો મિત્રો આને કન્ટિન્યુ બ્લોગમાં છે ને બહીના રહી ગયા. મિત્રો પૂરું બેન પૂરું કાંઈ આમ ફાટતા નવી એ બેરું કાઢ નાખ્યું આને. કેવું વરસાદ પહેરી વાળ્યું જો તો. હાલો મિત્રો તો બધાય મંડી ગયા ખલેલા ખાવા. બાન ખાવા પિયાન બોલાયા ને ખાવા બધાય મંડી ગયા. બેન ને ભાણો ને બધાય ખલેલા મંડી ગયા ખાવા. કેવા લાગ્યા ને? ખજૂર 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 એટલી ગળી ન હોય કા? દેશી ઘરની વાડી. ઓર્ગેનિક કાકા કેતા ને વણતો તો મજા આવી ગઈ ઘરે ધરાઈને ખાતા. માર્કેટમાં ઓછા આવે. માર્કેટમાં હવે આવે. ઇઝરાયલ ખારેક મોડી થાય. કેવું લાગે? લચ્છા ક્યાં તો બાપુ ને દાદા બે બેઠા બે ભાઈઓ. અને ફોન દો ને. વરસાદ હાલો મિત્રો વાદળ જાય ને થોડુંક વાવવાનું છે એ આપણે વાયા મિત્રો છે ને આપણે પાડવા છે ખલેલા બેન આવીને થોડાક પાડ લાવી. ગઈકાલે પાડ્યા ને એ હા ઉલા થઈ ગયા છે. આમાં છે ને હારા હારા તોડ લેવી. કા પૂછો પાણીઓ આવી ગયો અમારો પાણીઓ જો તો. હા અને વરસાદી વાતાવરણ જાય મેં મિત્રો ફૂલ જુઓ થોડોક આવી જાય ને તો કામ થઈ જાય આપણે ફરતે ફરતે હે. હાલો હું મિત્રો ખલેલા પાડ લઉં થોડાક. મોસમમાં ને એક બે સાવલિકા હે ને વાવવાના બાકી છે ને તે એને વાવી છે મિત્રો. તો વાવી નીકળતો આ માલા જાય અને વરસાદી વાતાવરણ મિત્રો બધી બાજુ ફરતું ફરતું ફૂલ જાય છે. આપણે ના આવતો વાદળ છે અહીંથી આમ વરે છે નજીકમાં જ તે પણ ના આવતો નથી મિત્રો. જો વીજળી થઈ આમ ક્યાં થઈ વીજળી. આપણે ને એક બે સા થોડાક બુરવા જોઈએ બુટ દેવી. સાત વાગ્યા ને 29 થઈ ગઈ છે ને આપણે ખાલા ક્યાંક ક્યાંક મોસમમાં બાઈક હતા ને એ બુટ દીધા ને વરસાદ ને મિત્રો વરસે ન્યાય એક ધારો વરસાદ પડે છે. આપણે છે ને અહીં ક્યાં છાંટા ના આવતા બોલો મિત્રો. જો મિત્રો વરસાદ છે ન્યાય એક ધારો વરસાદ છે ન્યાય પડે છે. આપણે એને અહીં આવતો નથી. ગાય દોવાઈ દઈ મસ્ત મજાની અને પવન આવે મિત્રો ઠંડો ઠંડો બોલ કાંઈ ઘટે નહીં એવો. હવે હે મિત્રો વરસાદની જરૂર છે. વાવેતર તો આપણે થઈ ગયું કપાસિયા સોંપવાના બાકી છે ને આપણે ભાગ્યું રાખ્યું ને એમાં માંડવી વાવવાની છે. બાકી બધી વાવેતર થઈ ગયું છે ભાઈ હાલા ઘરે આપણને શેરલી દહેલી હોય છે કા ભાવે ખાવાનું નો ભાવે